હેડલાઇન ન્યૂઝ સીધા વેદળક સ્માર્ટ સિટી વડોદરા શહેરના રાજમાર્ગોની કકડધજ હાલત થઈ છે. નગરજનો રોડ પર પડેલા ખાડા અને ભૂવાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે ગત રાત્રે શહેરના તરસાલી વિસ્તારમાં શોરૂમ પર જઈ રહેલું 6 ટ્રેક્ટર ભરેલું ટ્રેલર ભૂવામાં ફસાઈ ગયું હતું. ત્યારે ભારે જહેમત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી. વડોદરા શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ ચોમાસાની સિઝનમાં શહેરના રાજમાર્ગો પર ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે. તો બીજી તરફ રોડ પર ભૂવાઓ નિર્માણ પામી રહ્યા છે. યોગ્ય કામગીરીના અભાવે રોડ બેસી જવા, રોડ પર ભૂવા પડવા સહિત સમસ્યાઓ સામે આવી રહી છે. તેવામાં તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલું 6 જેટલા ટ્રેક્ટર ભરેલું ઓવરલોડેડ ટ્રેલર ભૂવામાં ફસાઈ ગયું હતું. કંપનીમાંથી માલ ભરી શોરૂમ પર જતી વખતે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ટ્રેલરના પાછળના ભાગનું આખું ટાયર રોડમાં કૂપી ગયું હતું. આ ઘટનાને લઈને રોડ બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારાઈ હોવાની પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સપાટી પર આવવા પામી હતી. જ્યારે બીજી તરફ રોડ બેસી જવાના કારણે આ માર્ગ પર મોટો ભૂવો નિર્માણ પામ્યું છે. વહેલી તકે ભૂવો પૂરવાની કામગીરી કરવામાં નહીં આવે તો ભૂવો મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નોંધનીય છે કે પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પોલ ઉઘાડી પાડી હતી. વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ જતા ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. हर समस्या की डेट हेडलाइन न्यूज सीधा वेदड़क